પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? જ્યારે માના પેટમાં હોઈએ ને 9 મહિના, અને અભણ માને ખબર નથી કે પેટમાં છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, બેરો છે કે બોબડો છે, અને આપણું મોઢું જોયા વગર આપણી અભણ માં આપણી માટે લંગોટ, બાળોતી અને ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય સાહેબ. આ પહેલી નજરનો પ્રેમ, અને એટલે એને પગે લાગવાનો. સાહેબ, ધંધો તો કરવાનો, પણ આપણા ધંધાની મેઇન ઓફિસમાં મા બાપ, હું તો મારા દાદા દાદીનો ફોટો રાખું, મા બાપનો તો રાખું છું. સાહેબ કરજો. તમે અમેરિકામાં જાઓ તો શું કે, ધીસ ઇઝ માય સેકન્ડ ફાધર્સ થર્ડ વાઇફ ડોટર. મારા બીજા પપ્પાની ત્રીજી વાઇફનો છોકરો, અને આપણે તો 4 લાલિયા આપણા છે. આ મા બાપની તાકાત. 5 છોકરા હોય, 7 છોકરા હોય, પણ સાહેબ ગર્વથી કહું છું, તમને જરાય સારું લગાડ, પણ પટેલોમાં જે સંસ્કારો આજે બચ્યા છે ને, કદાચ બીજા સમાજોમાં નથી બચ્યા. સડો લાગવાનું ચાલુ થયું છે, પણ આ લોકો વડીલો કોશિશ કરે છે, કોઈ સરદાર ધામ નામે, કોઈ ઉમિયા ધામ નામને કોશિશ કરે છે કે સમાજ ભેગો થાય, સંસ્કારોનું સિંચન થાય. હું કોઈ બિઝનેસમેન નથી, કોઈ બિઝનેસ કોચ નથી. એમને ખબર છે કે આ માણસ શું વાત કરવાનું. સાહેબ 5 કરોડની ગાડી હોય ને તો પેટ્રોલ તો રોજ પુરાવવું જ પડે. આપણે દુનિયાને જોઈને આપણા સંસ્કારો જતા રહે, ફરી પાછું ભેગું થાય. પણ સિંહના બચ્ચા છીએ, સાલા ઘેટાના ટોળામાં આવી ગયા છીએ. આ લોકો કોશિશ કરે છે કે પાછું સિંહનું ટોળું ભેગું થાય, અને આપણે આપણા મૂળ સ્ત્રોત તરફ પાછા જઈએ. એટલે મા બાપની આંખમાં કદી આંસુ આવવું જોઈએ. પહેલી વાત ફરીથી હું એકની એક વાત 4 વાર કેમ બોલું છું? એક ખીલી હોય ને, ખીલી આમ કરો ને તો વળી જાય, પણ એને ભીતમાં મારી અને એના માથા ઉપર 50 ઘા મારો ને, ખીલી જતી રહે અંદર. પછી એની પર 50 કિલો વજન લટકાવો ને તો એ ખીલી વાકી થાય નહીં. આજે આવી ગરમીમાં તમે લોકો તમારા સ્ટોલ છોડીને કંઈક સાંભળવા માટે, કંઈક લઈને જવા માટે અહીંયા આવ્યા છો, તો લઈને એ જજો કે આજથી નક્કી કરજો કે જે કરશું તે બેસ્ટ કરશું. મારામારી કરવાની નહીં, થાય તો છોડવાનું નહીં. જો ભાઈ જપી જા પછી બી ગાળ બોલ કે હવે આવી ગયા, એ બી ટોપ મારવાનું. પછી તું નહીં કે હું નહીં, શું કબડ્ડી રમવાનું ખાલી ખાલી. જે કરો બેસ્ટ. ઈશ્વર પર શ્રદ્ધા. બધું કર્યું, ના ચાલ્યું, હે માતાજી ચમ આમ કર્યું, અલ્લાહ તારે આ નતું કરવાનું એટલે બંધ કરાવ્યું, તારે બીજું કરવાનું, જપી જા. પણ એ બેસ્ટ કર્યા પછી ધ્યાન ના રાખો, ઊંધા પડો તો ભગવાન બીજો રસ્તો ના બતાવે. બધું બેસ્ટ કર્યા પછી ના થાય, ઈશ્વર ઈચ્છા. ત્રીજી વાત, પરિવાર સાથે હોય. મા બાપ આમ ઘરમાં જઈએ ને, મર્સિડીઝ લઈને જઈએ ને તો બાને આગળ જ બેહાડવાની, બૈરું કે પાછળ બેસ, પછી તારો નંબર એ જાય એટલે તારો નંબર. હે ને, આ મજા છે. કોઈક વાર બા માટે આઈસ્ક્રીમ લઈ જાઓ, બાપુજી માટે સફેદ ખમીસ લઈ જાઓ, ચપ્પલ લઈ જાઓ, 5000ના જૂતા લઈ આપો. યાર કરો યાર. આ કરતા નથી. ધંધો કેમ કરવો, માર તો જોમતું, તારું કદી નહીં જોમે. બોલ, કદી નહીં જોમે. તને મુકેશભાઈની ખુરશી આલો ને તોય તું રોડ પર આવી જશે.